પૂર્વ કચ્છ અંજારે આરટીઓમાં દિવ્યાંગોની કાર રજીસ્ટ્રેશન નથી થતી। 32 દિવસની લડત લડ્યા બાદ જાગૃત દિવ્યાંગ યુવાને અંજારે આરટીઓ કચેરી ખાતે રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યું। અંજાર તાલુકાના સંગડ ગામના સુરેશ આહિરે જણે નવી કાર ખરીદી અને દિવ્યાંગ માટે રજીસ્ટ્રેશન કરાવવા અંજારે આરટીઓ કચેરી ધક્કા ખાવાના શરૂ કર્યા બાદ જે કામ અધિકારીઓને કરવું પડે એ 32 દિવસની લડત બાદ સુરેશભાઈએ કરી બતાવ્યું। સુરેશભાઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના ગંભીર બીમારીથી પીડાય છે, પરંતુ હિંમત ક્યારે હાર્યા નથી। જે સામાન્ય વ્યક્તિ કરી બતાવે તેનાથી વધુ અને સારું કાર્ય સુરેશભાઈ કરી બતાવે છે। તેઓ કહે છે કે તેઓએ નવી કાર ખરીદી હતી। નંબર રજીસ્ટ્રેશન માટે અંજાર આરટીઓ કચેરી ગયા તો ત્યાં તેઓને ના કહી અહીં દિવ્યાંગ માટેની કારનું રજીસ્ટ્રેશન થતું નથી। પછી સુરેશભાઈ ગાંધીનગર દિલ્હી સુધી લડત ચલાવ્યા બાદ 32 દિવસ બાદ હવે અંજાર આરટીઓમાં દિવ્યાંગ માટે કાર રજીસ્ટ્રેશન થઈ શકશે તેની મંજૂરી લઈ આવ્યા। વધુમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને કાર લેવામાં સરકાર ઘણા બધા લાભો પણ આપે છે। મિત્રો, આજે મારે એક એવા વિષયની વાત કરવી છે। આપણે કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છમાં અંજાર આરટીઓ જે છેલ્લા 5 મહિનાથી શરૂ થઈ છે, ત્યાં દિવ્યાંગોની કાર જ રજીસ્ટ્રેશન નહોતી થતી। મેં જ્યારે કાર લીધી ત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીં સિસ્ટમ જ નથી આરટીઓ સાહેબ દ્વારા। તો આના માટે મેં સાહેબે એમ કીધું, મેં કહ્યું આના માટે શું કરવાનું, અન્ય જગ્યાએ પાસિંગ કરાવો। તો સાહેબે કીધું અન્ય જગ્યાએ પણ પાસિંગ નહીં થઈ શકે। મેં કીધું આનો કોઈ રસ્તો તો હોવો જોઈએ। તો એમણે કહ્યું વાહન વ્યવહાર કમિશનર શ્રી ગુજરાતના ત્યાંથી તકલીફ છે। તો મેં વાહન વ્યવહાર કમિશનર સાહેબનો સંપર્ક કર્યો, તેમની ઓફિસમાં અનેક કોલ કર્યા। તેઓએ એવું કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાંથી તકલીફ છે, ત્યાંથી એનઆઈસી નથી મળતી। તો મેં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટમાં પણ અસંખ્ય કોલો કર્યા। એમણે કીધું કે કાયદો રેડી છે, ફક્ત ને ફક્ત ઇમ્પ્લિમેન્ટ સીઓટી એટલે કે વાહન વ્યવહાર કમિશનર સાહેબે કરવાનો છે ગુજરાતની અંદર। તો એ બધાના સંકલનના કારણે દિવ્યાંગોની કાર પૂર્વ કચ્છમાં રજીસ્ટ્રેશન નહોતી થતી। મારી 32 દિવસની લડત, વારંવાર કરેલા મેલ, વારંવાર કરેલા કોલ, એમના કારણે આજ 32મા દિવસે મને દિવ્યાંગોને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે આજથી પૂર્વ કચ્છની અંજાર આરટીઓ GJ 39માં દિવ્યાંગોની કાર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગઈ છે, જેનો મને આનંદ છે। અને દિવ્યાંગ મિત્રો આનો લાભ લે। અને અન્ય બીજી હું વાત કરું તો દિવ્યાંગોને જે કારમાં બેનિફિટ મળે છે, જીએસટી બાદ, આરટીઓ માફ, ઇન્સ્યોરન્સમાં ફાયદો, આ બધો ફાયદો લેવા માટે કોઈ પણ દિવ્યાંગ મિત્રને કાંઈ પણ જરૂર હોય તો મારો સંપર્ક કરવા નમ્ર વિનંતી।